શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શિરીનને થયું, હું પણ કરું વ્રત. તેણે ઘરમાં જાહેર કર્યું, મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ, કયું વ્રત છે? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. એટલે હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ. ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીનબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે જ શિરીને જાહેર કર્યું, કાલે મારું ખાટું વ્રત. મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, 2 દિવસ પહેલાના દહીંની. મમ્મી લાવી સંતરા, કાચી કેરી ને લીંબુ. શિરીન તો કઢી કટકટાવી ગઈ. શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય? ખાટા વ્રતમાં તો એમ ન કરાય. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શિરીને પૂછ્યું, કાલે વ્રત છે કે? કયું? શિરીને થોડો વિચાર કર્યો, પછી કહે, તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું, વારું. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાંતળી. શિરીન જમવા તો બેસી, પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણ લીધા હતા. થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાંનો બટકો ભર્યો. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. શિરીને 2 ગ્લાસ પાણી પીધું. ચમચી મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. વ્રતમાં મધનો બાદ ન હોય. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. બસ બેટા, 3 વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. પણ 3જું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીન પવાલું દૂધ અને 2 પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? તારી મરજી. આજે છેલ્લું વ્રત. ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. ઠીક. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ, ભાત, રોટલી સાથે કારેલાનું શાક લીધું. શિરીને 1 પોળવું શાક ખાધું. 1 ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. 3 વ્રત થઈ ગયા. 4થાની જરૂર નથી. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. એ કઈ રીતે? જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું એમ બધું જ જમવાનું. શિરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત,
રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા.